મારોય એક જમાનો હતો એવું કહી રહી છે ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ। 1921 જ્યારે આ માર્કેટની સ્થાપના થઈ હશે ત્યારે વિચાર કરો કે એની કેવી ચાહો ચલાલી હશે। દિવાળીમાં અહીંયા લોકો કાપડની ખરીદી કરવા માટે આવતા હશે અને પગ મૂકવાની જગ્યા નહીં હોય, અને એ જ જગ્યાએ આજે માત્ર એકલ દોકલ માણસો છે અને 2-5 દુકાનો જ તમને ખુલ્લી જોવા મળે છે। આપણે એવું કહેવાય છે કે માણસના પણ દહકા દહકી હોય, ત્યારે માણસનો દહકો ચાલતો હોય ત્યારે એની સમૃદ્ધિ છે એની ચરમસીમાએ હોય, પણ ત્યારે એને સમયની ઠોકર લાગી જાય છે ત્યારે એનું બધું જ છીનવાઈ જાય છે। અને એવું જ કંઈક જગ્યાઓમાં, બજારોમાં અને સ્થાપત્યોમાં પણ બનતું હોય છે। આજે જ્યારે ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટની તમે મુલાકાત લ્યો ત્યારે એની બંધ દુકાનોમાંથી એ જ અવાજ આવે છે કે મારો પણ